ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે રજૂ થઈએ છીએ. આજે પણ નવા મુદ્દા છે. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું જોઈએ, એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. અમદાવાદના અમરાઈવાડી બાપુનગર, અહીંયા પીવાના પાણીનો રંગ કાળો, લાલ, કેસરી, લીલો આવા કલરના પાણી હોય છે. પીવાનું પાણી જે દૂષિત પાણીની રોજની સમસ્યા છતાં વિસ્તારની સતત ઉપેક્ષા થઈ રહી હોય એવું ત્યાંના લોકોનું કહેવું છે. જ્યાં કોંગ્રેસના મતદારો હોય એવું લાગે છે, પણ આ વખતે તો ધારાસભ્ય ભાજપના છે. એમણે પણ કંઈ ના કર્યું, 3 વર્ષ થવા આવ્યા. ખબર નહીં. બનાસકાંઠામાં 1400થી વધુ ઘરોમાં ગોબર ગેસથી રસોઈ થવા લાગી. મને એવું લાગે છે કે આપણે ફરીથી પાછા 10-15 વર્ષ પહેલાંના યુગમાં આવી જઈશું એવું લાગે છે. 20 વર્ષ પહેલાં જે ગોબર ગેસને ચાલતું હતું. શહેરમાં 118 બ્રિજની ટ્રાફિકની રોજની 35થી 40 ફરિયાદો. શહેરમાં 118 બ્રિજ છે, છતાં પણ રોજની 40 ફરિયાદો. ઇસ્કોન પકવાન ઝાયડસ પાસે 3 થી 4 સિગ્નલ સુધી ઊભા રહેવું પડે છે. અને ટ્રાફિક એક્સપર્ટ એવું કહે છે કે ફ્લાયઓવરની નીચે સિગ્નલ રાખવાનો કોઈ મતલબ નથી. એ વાત આમ તો બહુ સાચી છે કે એક સાઈડ જો સીધી જતી રહેતી હોય તો નીચેની બીજી સાઈડ માટે ટ્રાફિક સિગ્નલ રાખીએ તો ખરેખર ટ્રાફિક જામ થાય. એના કરતાં એમની રીતે બધા મેન્શન કરીને જાય એ સારું રહે. પાલડીના કોચરબ ગામે ભીલવાસમાં ગટરો ઉભરાવાની સમસ્યા ગંભીર બની ગઈ છે. આખા અમદાવાદમાં ઓનલાઈન ફરિયાદોનો ઉકેલ લાવ્યા વગર જ બંધ કરી દેવામાં આવે છે. પબ્લિક સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મને એમ થાય છે આટલી બધી નેતાઓને બધા વાત કરે કે હેલ્પલાઇન છે ને આ બધું, જો એ ફરિયાદ ઓનલાઈન સોલ્વ થયા વગર જ જો બંધ કરી દેવામાં આવે તો આ હેલ્પલાઇનનો કોઈ મતલબ ખરો? બિલકુલ નહીં. પણ હવે કોર્પોરેશનની ચૂંટણી આવે છે, મતદારોએ વિચારવાનું છે કે શું કરવું, કે આપણી સાથે આ લોકો જે કરી રહ્યા છે એને એમને સબક શીખવાડવો કે પછી એની એ જ પ્રક્રિયા ચાલવા દેવી, મતદારોના જ હાથમાં હોય છે. ઘરેલું ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરી અને ઊંચી કિંમતે હોટલમાં વેચવાનું કૌભાંડમાં માત્ર એક માણસની ધરપકડ થઈ છે. સરકારે જાહેર કરેલી હેલ્પલાઇનને જ હેલ્પની જરૂર પડે છે. કંઈ ખબર ના પડે અત્યારે શું આ દેશમાં ચાલી રહ્યું છે. દિલ્હીથી લેડીઝ ચંપલોના બોક્સમાં લાવેલો દારૂ પકડાયો. વેરી ગુડ. મિડલ ઇસ્ટના યુદ્ધથી અસરથી ઇન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો અથવા તો નથી મળતો. એના કારણે ઉદ્યોગોનું પ્રોડક્શન ડાઉન થયું છે અને ગેસના વધતા ખર્ચે પ્રોસેસિંગ, વીવિંગ સહિતના ઉદ્યોગો પર સ્થિતિની માઠી અસર છે. યુદ્ધ છે એટલે થવાનું તો છે જ, એમાં કોઈ શંકા સ્થાન નથી. શરૂઆતમાં તો વાઘનું મોઢું રાખી અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીથી માંડીને બધાએ કહ્યું કોઈ તકલીફ નથી, પરંતુ તકલીફ છે જ અને સ્વીકારવી જ રહી અને દેશના લોકોએ સાચવવું જ રહ્યું. છત્તીસગઢમાં સોપારી લઈને મહિલાની હત્યા કરનારો 5 વર્ષે નરોડામાંથી ઝડપાયો. બોલો કેવું કહેવાય? આનું નામ કાયદો છે આપણે ત્યાં. કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં રેલવે નેટવર્ક પાથરવા હવે સર્વે હાથ ધરાયો છે. મુંબઈની કંપનીએ વર્ક વિઝા આપવાના બહાને નારણપુરાના શખ્સ પાસેથી 16 લાખ રૂપિયા પડાવી લીધા. ગાંધીનગર કોર્પોરેશનમાં 1 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ઝડપાવાનો મામલો છે. ટેક્સની પહોંચ કોર્પોરેશનમાં આપતા પહોંચ ખોટી હોવાનું બહાર આવ્યું. એટલે આ કેટલું મોટું કૌભાંડ હશે વિચાર કરો. પણ એ આ સરકારમાં બધું શક્ય છે. એમ કડીની અંદર જીએસટી અધિકારીઓનો ખેલ છે કે 100 કરોડની જમીન 25 કરોડમાં વેચવાનો કારસો. અધિકારીઓ મને લાગે છે હવે ચૂંટણીની અવધિ પતી ગઈ, પણ હવે
સરકારના જે કોઈ એમના નેતા હોય એમનો હાથ હશે કે બેફામ થઈ ગયા છે. જુઓ તમે, ભ્રષ્ટાચાર ચાલુ છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે ચૈત્રી નવરાત્રિની ભીડ, વૈષ્ણોદેવી યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી. ખાસ જરૂરી છે ધ્યાન રાખવું, કારણ કે અત્યારે સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે. 717 કરોડની અસ્ટોલ યોજના છે. 40 ગામોના 60% વિસ્તારમાં પાણી છે જ નહીં અને 17 જગ્યાએ લીકેજ છે. ડ્રીમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર ડૂબ્યો. મને લાગે છે કોઈ એવો વિષય નથી કે જેની અંદર ભ્રષ્ટાચાર છૂટી જાય આ લોકોથી. 319 બોર બંધ કરવાનું આયોજન પડતું મૂકવું પડ્યું. અમદાવાદના 13 વોર્ડના છેવાડાના વિસ્તારમાં પાણીનું નેટવર્ક જ નથી. હવે વિચાર કરો, આ લોકો એવું કહે છે નલ સે જલ યોજના અને હર ઘર પાણી ને હર ઘર નલ ને, આ સૂત્રો બહુ સારા લાગે. આ ચૂંટણી આવે છે, આ સૂત્રો બધા આવશે હમણાં. નરેન્દ્રભાઈ મોદી પણ, આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી, સભાઓ કરશે અહીંયા. એટલે બધાએ ધ્યાન રાખવાનું કે આ લોકો જ કહી રહ્યા છે. રામોલના જનતાનગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે. શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ખતરો છે. સ્થાનિક રહીશોએ વોર્ડ કચેરી સહિત અધિકારીઓને ફરિયાદ કરી પણ ઉકેલ આવતો નથી. હવે નથી ઉકેલ આવતો તો રખિયાલ, જમાલપુર સહિતના વિસ્તારોમાં કચરાના ઢગલા છે અને તંત્રની કામગીરી માત્ર કાગળ ઉપર દેખાય છે. મને એમ થાય છે કે કોઈ પણ પ્રશ્ન વધે આગળ પછી જ કેમ લોકો હાથમાં લેતા હોય છે. રાજસ્થાનની 2 બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા. બાપુનગરના વેપારીનો મોબાઈલ હેક કરીને ઠગે ₹90,000 ટ્રાન્સફર કરી લીધા. લૂંટ મચી હે લૂંટ, કોઈ કહેને વાલા નહીં. જામનગર શહેરના નવા ઓવરબ્રિજ નીચે કારમાં જ દુષ્કર્મ કર્યું. ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે મહિલા પોલીસ કર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું. વિદ્યાર્થીના ભાઈની ફરિયાદ, પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો, પણ દીકરીની જિંદગી બગડી ગઈ એની ખબર નહીં. શહીદ દિને રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે, આજે જ આવવાના છે. અને ફરી બંધારણ અને સન્માનનો મુદ્દો તેઓ ચર્ચા કરશે. અને આજે પણ મેં મીડિયામાં જોયું તે પ્રમાણે આદિવાસી વિસ્તારમાં ટેકરા ઉપરથી એક પ્રસૂતા, તાત્કાલિક એને પેઇન ઉપડ્યું અને એને લોકો ઉચકીને, જેમ માણસ ગુજરી ગયો અને લઈ જાય એ રીતે લઈ જતા હતા અને એને 108માં લઈ ગયા. આ છે આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ. પણ છતાંય હવે આગળ શું છે અને પ્રધાનમંત્રી, આપણા મુખ્યમંત્રી વાતો શું કરે છે એ પણ જોવા જેવી છે. ગુજરાતને મળતા કોમર્શિયલ ગેસમાં 20%નો ઘટાડો થશે. હવે ગેસ સિલિન્ડર બુકિંગની ઓફરના બહાને APK ફાઇલ મોકલી અને છેતરપિંડી ચાલુ થઈ ગઈ છે. હેલ્પલાઇન પર ફરિયાદો શરૂ થઈ ગઈ. તમે સમજો કે ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ માફિયા વધી ગયા હોય એવું લાગે છે અને એને આપણે કશું કરી નથી શકતા એવું લાગી રહ્યું છે. ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલનું કામ 2017માં શરૂ થયું. આજે હજી પૂરું જ નથી થયું. 9 વર્ષ થઈ ગયા. ખબર નહીં કેમ, પણ ટ્રાન્સપરન્સવાળી ને ઝીરો ટોલરન્સની સરકાર છે એટલે આવું તો રહેવાનું. શહેરમાં કેટલા LPG ધારકો છે એવું પુરવઠા વિભાગ પાસે આંકડા જ નથી. પુરવઠા વિભાગ કે ડ્રગ કે ફૂડ ખાતું એ ભ્રષ્ટાચારમાંથી જો બહાર આવે ને તો આ આંકડા હોય. સંકલનની બેઠકમાં ભાજપના ધારાસભ્યનો આક્ષેપ છે કે ગાર્ડનમાં પાણી છાંટી અને પ્રદૂષણ ઓછું દેખાડવાનો મ્યુનિસિપાલિટીનો ખેલ છે. શેના માટે આવું કરે છે ભગવાન જાણે. માતા પિતાને પૂછ્યા વગર સ્કૂલ સંચાલકો દીકરીનો
ડેટા જે છે તે વેચી શકે છે? આ સવાલ છે. નથી વેચી શકતો. પરીક્ષા પૂરી થતાં જ સ્કૂલ સંચાલકો અને ટ્યુશન કોચિંગ સંચાલકોની દલાલી શરૂ થઈ ગઈ. મને એમ થાય છે પૈસા જ મહત્ત્વની વસ્તુ છે, કોઈની ઇજ્જત આબરૂ મહત્ત્વની વસ્તુ નથી. રાંધણ ગેસની તંગી છે. આંબલી સ્ટેશને તૈયાર રેલ કોચ રેસ્ટોરન્ટનું લોકાર્પણ ન થઈ શક્યું. ટ્રાન્સપ્લાન્ટ બાદની જીવન રક્ષક દવા પર એક સવાલ છે. ડૉક્ટરોનો પત્ર, ટેક્રોલિમસથી આડઅસર થાય છે. હાલ 2 કંપનીઓની દવા અપાય છે. હવે એક જ કંપનીની દવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. કમસે કમ આમાં ભ્રષ્ટાચાર ના થાય જોજો ભાઈ સાહેબ, નહીંતર ખરેખર પરિસ્થિતિ એવી થશે કે શું કરવું એ સવાલ છે. રિવરફ્રન્ટમાં છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યા. ફરવાનું સ્થળ બન્યું સુસાઇડ પોઈન્ટ. આના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. મેં જે હમણાં પ્રસૂતાની વાત કરી હતી એનો આખો આ ત્રાદસ્ય દેખાય છે આપણને. જો આ લોકો લઈ જઈ રહ્યા છે બિચારી. આંતરરાષ્ટ્રીય સાયબર ઠગોના ટાર્ગેટ ઉપર ગુજરાત છે અને ગુજરાતમાં 1.5 લાખ લોકો સાથે સાયબર ઠગાઈ થઈ. 45% જેટલા સિનિયર સિટીઝન છે. હવે ન્યાય કેટલા ટકા મળ્યો એ અહીંયા ક્યાંય જાણકારી નથી. પણ તમે ડિજિટલ ઇન્ડિયા કરી નાખો બસ. વિચારવાનું આપણે જ છે. ક્યારેય કોઈ સરકારો વિચારશે નહીં. એ એમના ભ્રષ્ટાચાર અને એમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પણ એક દિવસ એવો ઉગે છે કે જ્યાં કોઈ મહિલાની છેડતી ના થતી હોય, જ્યાં કોઈ ક્રાઇમ ના થતો હોય, કે જ્યાં કોઈ આપણને ડિજિટલ એરેસ્ટ ના થતું હોય, કે ડિજિટલનો ફ્રોડ ના થતો હોય. એક દિવસ એવો ઉગે છે? ના. તો વિચારવું તમારે મારે જ પડશે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.